तो दोस्तों આજની વિડીયોમાં ખેડૂતોને લગતા સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે। તો દોસ્તો આજના સમાચારની અંદર આપણે સૌથી પહેલા જાણીએ દોસ્તો કે અંબાલાલે ઉનાળાને લઈને કરી છે આગાહી। ત્યારબાદના સમાચાર જાણીશું દોસ્તો દેવા માફી અંગે મોટી જાહેરાત। ત્યારબાદ આવે છે દોસ્તો આ યોજનામાં રૂપિયા ડબલ। તેમજ દોસ્તો જાણીશું કે રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત। તેમજ દોસ્તો માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે। આજના સૌથી મોટા સમાચાર તમામ જાણીએ દોસ્તો। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા અને મોટા સમાચાર આવી રહ્યા છે કે અંબાલાલે ઉનાળાને લઈને કરી છે આગાહી। આવતા ઉનાળાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર થશે। ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતા છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે। 19 ફેબ્રુઆરીથી હળવી ગરમી પડવાની શરૂઆત થઈ જશે। તેમજ 20 એપ્રિલથી ગરમીમાં વધારો થશે। 26 એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થવાની શક્યતા પણ છે, જેથી લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે દેવા માફી અંગેની જાહેરાત। ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે, જેમાં ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે। રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધી છે, જેમાં ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રે બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 80,895 કરોડ રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ દોસ્તો આગળ, તો આ યોજનામાં રૂપિયા ડબલ। સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસમાં જઈને તમારે આ ફોર્મ છે તે ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકોએ આટલી વસ્તુ મફત। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 ફેબ્રુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને માત્ર અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત કરીએ દોસ્તો તો તમને આખું વર્ષ ફ્રીમાં અનાજનો કાયદો મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે। તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી, ત્યારે હવે ગુજરાતમાં પણ રાજસ્થાનના પગલે ચાલશે। ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે। આ અંગે બજેટમાં જાહેર થાય તેવી શક્યતા છે। બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે। જ્યારે હાલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાંધણ ગેસની બોટલ 925 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે ખેડૂતોને વગર વ્યાજે લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલ કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટા અને આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું। અમરેલી યાર્ડમાં મોટી મગફળીના 1,416 રૂપિયાના ભાવ રહ્યો હતો અને અમરેલીમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસનો ભાવ 1,042 રૂપિયાથી લઈને 1,451 રૂપિયા બોલાયો હતો।
જેમાં અમરેલી માર્કેટ યાર્ડમાં 2210 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. આપ સૌને જો આજના સમાચાર પસંદ આવ્યા હોય દોસ્તો, તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ દિવસભરના કામના સમાચાર જાણવા માટે અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવા જ દિવસભરના કામના સમાચાર આપ સૌને જલ્દીથી મળતા રહે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી આપ સૌને નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.